પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે, જેના દ્વારા હાલ રાષ્ટ્રહિતના તેમજ વિદ્યાર્થીઓના હિતના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન પણ કરવામાં આવતા હોય છે। ત્યારે સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે યુવા દિવસના ઉપક્રમે થરાદની દેવ વિદ્યા મંદિરમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। રિપોર્ટર વિજય ત્રિવેદી, NN ન્યૂઝ, થરાદ। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। સ્વામી વિવેકાનંદ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને નીડર હતા। તેમને બસ એક જ ધૂન હતી કે મારે ઈશ્વરને જોયા છે। ઈશ્વરની શોધમાં તેઓ ઘણા લોકોને મળ્યા, પરંતુ તેમને ઈશ્વરના દર્શન ન થયા। આખરે તેઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને તેમનામાં તેમને પોતાના સાચા ગુરુના દર્શન થયા। यहाँ उपस्थित गुरुगणों, अभिभावकों, साहिबों, श्री ने माया नमस्कार। आप सर्वे में 4-5 शब्द कहूँ तो ध्यान से जानो। स्वामी विवेकानंद पहले नाम नरेंद्रनाथ नाम હતું, પછી તેમનું સ્વામી વિવેકાનંદ નામ આપવામાં આવ્યું। તેમની માતા તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું, તેમની માતાનું નામ ભોગેશ્વરી દેવી હતું। સાચા ગુરુની શોધમાં નીકળી પડ્યા હતા। તેમને એક જ ઈશ્વર જોયો હતો, તેમની લાગણી હતી જે નિડરતા